નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની વસ્તુ શીખીએ. આપણે એક એવો અંગ્રેજી શબ્દ શીખવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ઉપયોગી અને સાચે જ જાદુઈ છે, અને એ શબ્દ છે વેર. અરે આ જો તો, આ છે આરવ. એ થોડો ઉદાસ લાગે છે નહીં? વાત એમ છે કે એનો સૌથી ગમતો દડો ખોવાઈ ગયો છે અને એને નથી સમજાતું કે અંગ્રેજીમાં કેવી રીતે પૂછવું કે દડો ક્યાં છે. તો શું આપણે બધા સાથે મળીને એને મદદ કરી શકીએ? તો આરવને જે જાદુઈ શબ્દની જરૂર છે ને, એ છે વેર. વેર એ ખાસ પ્રશ્નવાચક શબ્દ છે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ છે એ પૂછવું હોય ને, ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આ રહસ્યને વધુ સારી રીતે સમજીએ. બસ એકદમ સિમ્પલ વાત યાદ રાખવાની છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ જગ્યા કે કોઈ પણ વસ્તુ ક્યાં છે એ જાણવું હોય તો આપણો સવાલ હંમેશા વેરથી જ શરૂ થશે. વેરથી સવાલ બનાવવો તો સાવ રમત જેવું છે. જાણે આપણે બ્લોક્સ ગોઠવતા હોઈએ ને, બસ એના જેવું જ. એના માટે એકદમ સરળ ફોર્મ્યુલા છે. જુઓ, સાવ સહેલું છે. ખાલી 3 સ્ટેપ્સ. પહેલું સ્ટેપ, હંમેશા વેરથી શરૂઆત કરવાની. બીજું સ્ટેપ, એની પાછળ ઇઝ અથવા આર લગાડવાનું. અને ત્રીજું સ્ટેપ, છેલ્લે જે વસ્તુ કે વ્યક્તિને આપણે શોધી રહ્યા છીએ એનું નામ બોલવાનું. ચાલો જોઈએ કેવી રીતે થાય છે. ચાલો એક ટ્રાય કરીએ. વિચારો કે કોઈનું બેગ નથી મળી રહ્યું. તો એ શું પૂછશે? વેર ઇઝ માય બેગ? એકવાર મારી સાથે બોલો તો, વેર ઇઝ માય બેગ. બરાબર? અને જો આપણે જાણવું હોય કે ઘણા બધા બાળકો ક્યાં રમી રહ્યા છે, તો આપણે પૂછીશું, વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? હવે એક બહુ જ અગત્યની વાત, ઘણા લોકો છે ને વેર અને વેનમાં કન્ફ્યુઝ થઈ જાય છે, પણ આપણે નહીં થઈએ. ચાલો આ ગૂંચવણને એકદમ સાફ કરી દઈએ. આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. વેર એટલે જગ્યા, જેમ કે નકશા પર કોઈ લોકેશન, અને વેન એટલે સમય, જેમ કે ઘડિયાળ. તો વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. સિમ્પલ. ચાલો હવે એક જાદુઈ ટ્રીક શીખીએ. આનાથી કોઈ પણ સાદા વાક્યમાંથી વેરવાળો સવાલ ફટાફટ બનાવી શકાશે. આ વાક્ય પર નજર કરો. આમાં ઓન ધ ટેબલ શબ્દો શું બતાવે છે? હા, એ પુસ્તકની જગ્યા બતાવે છે, એનું લોકેશન. તો ટ્રીક આ છે, જે શબ્દો જગ્યા બતાવે છે ને એને વાક્યમાંથી કાઢી નાખવાના, અને પછી વાક્યની એકદમ શરૂઆતમાં વેર મૂકી દેવાનું, અને જુઓ જાદુ. અને બસ થઈ ગયું. પેલું સાદું વાક્ય હવે બની ગયું એક સવાલ. વેર ઇઝ ધ બુક? જોયું કેટલું સરળ છે? ચાલો ફટાફટ એકવાર ફરીથી પ્રેક્ટિસ કરીએ. વાક્ય છે, આઈ લિવ ઇન રાજકોટ. આમાંથી સવાલ શું બનશે? વિચારો. એ બની જશે, વેર ડુ યુ લીવ? એકદમ બરાબર. વાહ! હવે તો આપણે બધા વેરના એક્સપર્ટ બની ગયા છીએ. તો ચાલો હવે થોડી મસ્તી કરીએ. એક ગેમ રમીએ. આરવની દોસ્ત છે પ્રિયા. એ એક વસ્તુ સંતાડશે અને આપણે બધા મળીને આરવને એ શોધવામાં મદદ કરીશું. તૈયાર? ઓકે, ગેમ શરૂ. પ્રિયાએ ડસ્ટર સંતાડી દીધું છે. તો આપણે શું પૂછવું પડશે? બોલો બોલો. હા, વેર ઇઝ ધ ડસ્ટર? અરે વાહ, મળી ગયું. ડસ્ટર તો બેન્ચને નીચે છે. ઇટ ઇઝ અંડર ધ બેન્ચ. ચાલો બીજો રાઉન્ડ. આ વખતે પ્રિયાએ પેન સંતાડી છે. હવે સવાલ શું બનશે? જરા વિચારો. વેર ઇઝ ધ પેન? શાબાશ, આરવે શોધી કાઢી, અને આપણે પણ. પેન બેગની અંદર છે. ઇટ ઇઝ ઇન ધ બેગ. એક વાત પર ધ્યાન ગયું? જ્યારે પણ આપણે વેરથી સવાલ પૂછીએ છીએ ત્યારે જવાબમાં ઇન, ઓન, અંડર, નિયર જેવા શબ્દો આવે છે. આ બધા ક્લુ વર્ડ્સ છે, જે આપણને સાચો જવાબ ક્યાં છે એ બતાવે છે. તો હવે ખબર પડી ગઈ ને? આખી દુનિયામાં કોઈ પણ વસ્તુ ક્યાં છે એ પૂછવા માટે બસ એક જ જાદુઈ શબ્દની જરૂર છે, અને એ છે વેર. હવે આરવનો દડો ક્યારે નહીં ખોવાય. અને હા, હવે છેલ્લે એક સવાલ. હવે તમારી પાસે પણ આ જાદુઈ શબ્દ છે, તો તમે સૌથી પહેલો સવાલ વેર ઇઝ થી શું પૂછશો? વિચારજો હો. ચાલો ફરી મળીશું.